દીપકભાઈ, સતત ભાવ વધી રહ્યા, કારણો શું? ઓવરઓલ જોવા જાય તો અત્યારે અમેરિકાની જે પરિસ્થિતિ, ત્યાંથી જે કાંઈ ટેરિફથી લઈ અને દરેક વખતે યુદ્ધના માહોલનું એક અશાંતિનું માહોલ દેખાઈ રહેલું છે. અને સાથે સાથે ચાઇના ગવર્મેન્ટ દ્વારા હવે પછીનું જે એક્સપોર્ટ છે એના ઉપર, ચાંદીના એક્સપોર્ટ ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે એવી જે અફવાઓ અથવા એના બાદ જે કંઈ ફરમાન કરવામાં આવેલા છે, આ બંને પરિસ્થિતિ વચ્ચે ત્રીજી પરિસ્થિતિમાં ફેડરલ બેંક દ્વારા અત્યારે જે બેંકના રેટ ઘટાડવામાં, એટલે જે વ્યાજના દર ઘટાડવામાં આવ્યા. તો આ ત્રણેય વસ્તુ સાથે થવાથી અત્યારે સોના અને ચાંદીમાં ઓલ ટાઈમ હાઈ કહી શકાય. $4600 સોનું પાર કરેલું છે અને ચાંદીમાં પણ અત્યારે હાઈ ઉપર ચાલી રહેલું છે. $85 ચાંદી પહોંચેલું છે. તો આ બંનેમાં ખૂબ જ વધારો કહી શકાય. એબીપી અસ્મિતાના દર્શકો છે એ જાણવા માંગે છે કે આ સ્થિતિની અંદર ગોલ્ડ વેચી નાખવું જોઈએ કે હોલ્ડ કરવું જોઈએ? હા, જ્યારે પણ આ રીતનો માહોલ થાય એ લગભગ છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર આ રીતનો માહોલ બનેલો છે કે આટલું સતત વધતા ભાવોની વચ્ચે કરેક્શન ચોક્કસથી આવશે. એટલે જેવી રીતના શેર માર્કેટમાં અને બિટકોઇનની માર્કેટમાં કરેક્શનો કન્ટિન્યુઅસ આવતા હોય છે, એવી રીતના સોના અને ચાંદીના નેક્સ્ટ 4 મહિના સુધી આપણને કન્ટિન્યુઅસ જોવા મળશે કે રોજ કરેક્શન આવશે, એટલે ઘટાડો આવશે અને પછી પાછો વધારો આવશે. ઓવરઓલ 4 મહિના અથવા 6 મહિના પછીની આપણે માર્કેટ જોઈએ છે તો એ અપ જ રહેશે. પણ અત્યારે ઇન્વેસ્ટર જ્યારે અંદર ઇન થાય છે ત્યારે જો ઊંચા ભાવમાં ઇન્વેસ્ટમાં ઇન થાય અને પછી પાછું જ્યારે 4 મહિના પછી જોવે ત્યારે પણ એને એ જ ભાવ જોવા મળે તો એના ઇન્વેસ્ટમેન્ટનો કોઈ અર્થ નહીં રહે. પણ એકવાર કરેક્શન આવે અને પછી લેવાનું રહે તો એ રાઈટ રહે છે. એટલે હું બધાને એ જ વાત કરીશ કે વધતા ભાવોની વચ્ચે નહીં મળે સોનું એમ કરીને ખરીદી માટે નહીં નીકળતા, અને ઘટતા ભાવની વચ્ચે હવે સોનું ખૂબ ઘટી જશે એમ ગણતરી કરીને આપણે વેચી નાખીએ તો પણ એ લોસવાળો મામલો ગણાશે. દર્શકો એ પણ જાણવા માંગે છે કે ગોલ્ડ અને ચાંદી આ બંનેના ભાવ ક્યાં સુધી, કઈ ટોચ પર પહોંચવાના છે? ઓવરઓલ કહી શકાય કે અત્યારે આ ટોચ પર જ છે. લોકો દ્વારા જે વાત છે કે સોનાના ભાવ કદાચ 3 લાખ થાય, 5 લાખ થાય અને ચાંદીના ભાવ છે 10 લાખ સુધી પહોંચે, એવી ઘણી બધી રીલ્સ અને બધી વસ્તુ આવે છે. એ એક સંભવી શકે એવી પોઝિશન છે કે થવાના છે, એ ચોક્કસ છે. પણ એ રાતોરાત થઈ જાય અથવા રાતોરાત એની ડિમાન્ડ એટલી ડિમાન્ડની સામે સપ્લાય નહીં મળે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો આપણી ભારતની સરકાર દ્વારા આપણે દર વર્ષે 800 ટન સોનું ઇમ્પોર્ટ થતું હતું. તો એ 800 ટન સોનાની સામે આ વર્ષે પણ એટલું જ થાય છે. તો એ ઇમ્પોર્ટ નથી વધ્યું. તો આ સોનું છે એ ખાલી ઇન્વેસ્ટ થઈ રહેલું છે. બધી ગવર્મેન્ટનું ફિક્સ ઇમ્પોર્ટ છે. એની વચ્ચે થોડી ઘણી જે મુવમેન્ટ છે એ ડિમાન્ડ સપ્લાયના રૂલને લાગુ પડી શકે એટલી છે. તો એમાં આટલો ઉછાળો સંભવ નથી. ત્યારે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે અશ્વિનભાઈ ચોકસી કે જેઓ વડોદરાના જ્વેલર્સ છે તે પણ જોડાઈ ચૂક્યા છે, જીગરભાઈ સોની કે જેઓ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે તે પણ જોડાઈ ચૂક્યા છે, અને થોડી જ વારમાં માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પણ જોડાઈ જશે. જીગરભાઈ, સૌપ્રથમ આપને સવાલ કરવા માંગીશ. આપ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પણ છો. આજે ભાવ વધી રહ્યા છે સોના ચાંદીના, તે પાછળ મુખ્ય કારણો શું હોઈ શકે? આપણે હમણાં જ એક વેપારી મિત્રએ જણાવ્યું પ્રમાણે સાચી વાત છે. વિશ્વ લેવલ ઉપર જે અશાંતિ પ્રવર્તી રહી છે એ મુખ્યત્વે કારણ છે સોના અને ચાંદીના ભાવ વધવા પાછળ. બીજું કારણ ચાઇના છે અને ત્રીજું કારણ છે કે વૈશ્વિક ડિમાન્ડ. સોના અને ચાંદીમાં સેફ હેવન બાઇંગ સેન્ટ્રલ બેન્કો દ્વારા ડોલરની અગેન્સ્ટમાં આજે તેને નબળો પાડવા અથવા તો એક અસ્થિરતાના મુદ્દે પણ લોકો દ્વારા ડોલરની જગ્યાએ સોના અને ચાંદીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. નાની કન્ટ્રીઝ કે જેઓ ગોલ્ડમાં રોકાણ નથી કરી શકતી તેઓ આજે સેન્ટ્રલ બેન્કો ચાંદીમાં રોકાણ કરી રહી છે, અને સાથે સાથે મોટી કન્ટ્રીઓ ડોલરમાં. આપણે જાણીએ છીએ કે બ્રિક્સની આગેવાની ભારત પાસે આવી છે, અને બ્રિક્સ દેશોની વચ્ચે પણ જે ચલણી નાણું ભવિષ્યમાં બહાર આવશે તે ચલણી નાણું પણ ભવિષ્યમાં ગોલ્ડની અગેન્સ્ટમાં તેઓ મૂકશે. એટલે કે સરવાળે આવનારા સમયની અંદર સોના અને ચાંદીના ભાવ, મારી દૃષ્ટિએ ભાવ વધે એવું મને લાગી રહ્યું છે. સાથે સાથે વિશ્વની અંદર જે પરિસ્થિતિ નિર્માણ પામશે તેની અંદર સેફ હેવન બાઇંગ પણ સોનું અને ચાંદી સાબિત થશે. માટે કોઈપણ ભાવે ગ્રાહકોએ સોના અને ચાંદીમાં ખરીદી કરી રાખવી અને તેને બને ત્યાં સુધી સાચવી રાખવો, આવો મારો અભિપ્રાય છે. જી, આપણી સાથે અશ્વિનભાઈ ચોકસી પણ જોડાઈ ચૂક્યા છે. અશ્વિનભાઈ, ખાસ કરીને ગ્રાહકો પર તેની અસર થઈ રહી છે કારણ કે દિવસે ને દિવસે સોનામાં તો ભાવ વધી રહ્યા છે, ચાંદીમાં પણ ભાવ વધી રહ્યા છે. આગામી દિવસમાં લગ્ન સિઝન પણ આવી ગઈ છે. હું જરૂરથી કહીશ કે એમાં કે ગ્રાહકોમાં અત્યારે કેવું છે બેન કે ગ્રાહકી ઘટી ગઈ છે. એનું કારણ કે આ જે ભાવ જોઈને શું છે કે ગ્રાહકો માર્કેટથી દૂર થઈ ગયા છે. કારણ કે લોકોની બી શું છે કે જે વાપરવાની જે કેપેસિટી હતી એ થોડીક જે ભાવમાં સમજો કે 30,000ના ભાવમાં જે તોલો સોનું આવતું હતું એ આજે 1.5 લાખના ભાવમાં થઈ ગયું. જે 55,000 રૂપિયા કિલો ચાંદી હતી આજે એના 2.5 લાખ રૂપિયા થઈ ગયા.
એટલે એનાથી દૂર થઈ ગયા છે. એટલે રોકડેથી જે ખરીદી હતી એ મોટા પાયે ઘટી ગઈ છે. હવે શું થાય કે ઘરમાં મધરના દાગીના હોય તો કાં તો એના જ દાગીના છોકરીના લગ્નમાં પોલિશ કરીને આપી દે, કાં તો એને તોડાઈને નવા દાગીના કરી દે. પણ હવેથી જે રોકડેની જે ખરીદી હતી એ ઓછી થઈ ગઈ છે ને અત્યારે આ ભાવમાં માર્કેટમાં ગ્રાહકી ઘણી બધી ઘટી ગઈ છે. લોકો માર્કેટમાં શું છે કે ગ્રાહકો આવવાને અને ખરીદી કરવાથી થોડા દૂર થઈ ગયા છે. જી જીગરભાઈ, આપની પાસેથી એ વસ્તુ જાણવા માંગીશ કે જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે તો અંદાજ મારવા જઈએ તો 90 થી 100% સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં કેટલો ભાવ વધી શકે છે? બેન, હું જણાવું છું ત્યાં સુધી જેટલી મારી માન્યતા છે, વર્ષ 2026માં ગોલ્ડ કરીબન 1.5 લાખની ઉપર અને ચાંદી 3 લાખની ઉપર મને લાગી રહી છે. કારણ કે વિશ્વ લેવલ ઉપર ખૂબ જ પ્રમાણમાં ડિમાન્ડ અને સપ્લાયમાં ગાળો મોટો છે. સાથે સાથે ડિમાન્ડ એટલી બધી છે કે સપ્લાય થોડી ઘટી રહી છે. અને આ જે ડિમાન્ડ છે તે માત્ર કોઈ કસ્ટમર માટેની નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ બાઇંગ માટે છે. સોલાર છે, સેમિકન્ડક્ટર છે, ત્યારબાદ EV છે. એટલે હવે આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર પણ આજે સેમિકન્ડક્ટરનું એક ફરી એકવાર આખું માળખું ઊભું થવા જઈ રહ્યું છે, જેની અંદર સિલ્વરનો વપરાશ પ્રમાણમાં ખૂબ વધવાનો છે. એટલે કે સરવાળે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીની અંદર ચાંદીની ડિમાન્ડ ખૂબ ઊંચી થવા પામી છે. આવા સમગ્ર સંજોગોની અંદર ભવિષ્યની અંદર પણ સોના ચાંદીના ભાવ ઉપર જશે અથવા સ્થિર રહેશે એવું મારું માનવું છે. એટલે કોઈપણ સંજોગોની અંદર ગ્રાહકો દ્વારા હજુ જરૂર ન હોય તો સોનું ચાંદીનું ખરીદ વેચાણ કરતાં અટકવું જોઈએ અને નવું ઇન્વેસ્ટમેન્ટ ધીમે ધીમે કરવું જોઈએ. આજની યંગ જનરેશન ચોક્કસપણે ગોલ્ડ ETF અને સિલ્વર ETFની અંદર ખૂબ સારા પ્રમાણમાં રોકાણ કરી રહી છે. ગવર્મેન્ટ પણ સોવિનિયર ગોલ્ડ બોન્ડ દ્વારા ભૂતકાળની અંદર 60 થી 65ના ભાવે સોવિનિયર ગોલ્ડ બોન્ડના વિઝન 5 પછી એમણે બંધ કર્યું હતું, જે 2.5% વ્યાજ દર સાથે તેઓ અત્યારે ચૂકવી રહ્યા છે. તે પણ અંદાજિત 35-40ના ભાવે પેમેન્ટ કરી રહી છે ગવર્મેન્ટ. એટલે કે સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ ભવિષ્યમાં સોનાની અંદર ખરીદારી ખૂબ મોટા પ્રમાણમાં થવાની છે એવું મારું માનવું છે. અને વૈશ્વિક અસરથી મુખ્યત્વે કારણ રહેશે, કારણ કે જેમ જેમ દેશોને નીડ વધી રહી છે તેમ તેમ દેશો દ્વારા બીજા દેશો પર આધિપત્ય સ્વીકારવાની હરીફાઈ વધી રહી છે. આવા સમગ્ર સંજોગોની અંદર વ્યાજદર ઘટે, ભાવ વધે અને લોકોનું નાણાં પ્રત્યેનું જે કહેવાય ઘસારો, એની સામે સોના અને ચાંદીની અંદર રોકાણ વધે એવું મારું માનવું છે. જી ચોક્કસપણે. તો જે પ્રકારે સોનાના પણ ભાવ વધી રહ્યા છે, 2800થી વધુ સોનાનો ભાવ છે, ચાંદીમાં પણ 4000નો જે ભાવ વધારો છે તે આજે જોવા મળ્યો છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ પણ જોડાઈ ચૂક્યા છે. જે જયદેવસિંહ, ખાસ કરીને કયા પરિબળો તે પાછળ જવાબદાર છે ભાવ વધારા પાછળ, અને માર્કેટ પર શું અસર તેની? બિલકુલ. પ્રથમ તો સોના અને ચાંદીના ભાવ અત્યારે ઐતિહાસિક સ્તરે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યા છે. અને તેની પાછળ સૌથી જો કોઈ મૂળભૂત કારણ હોય તો દુનિયાભરના જેટલા પણ મજબૂત અર્થતંત્રો છે તે તેમના ફોરેક્સ રિઝર્વમાંથી ક્રમશઃ ડોલર ઉપરની જે ડિપેન્ડન્સી છે તે ઘટાડતા જાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયાભરની જે મધ્યસ્થ બેંકો છે તે ફોરેક્સ રિઝર્વ હોય તેમાં ક્રમશઃ જે ડોલર ઉપરની ડિપેન્ડન્સી છે તે સતત ઘટાડતા જાય છે અને ગોલ્ડ અને સિલ્વરમાં તેમનું રોકાણ વધારતા જાય છે. અને દુનિયાભરના જે ટોપ 30 અર્થતંત્ર છે તેનું જે ફોરેક્સ રિઝર્વ છે તે અત્યારે 31 મહિનાના જે ડોલર ઉપરની ડિપેન્ડન્સી છે તે 31 મહિનાના સૌથી નીચલા સ્તર ઉપર આવી ચૂકી છે. તો તેને લઈ અને ગોલ્ડ સિલ્વરના ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. નહીં કે કોઈ રિટેલ ડિમાન્ડના કારણે સોના અને ચાંદીમાં મજબૂતાઈ જોવા મળી હોય એવું બિલકુલ ન ગણી શકાય. અને જ્યાં સુધી મધ્યસ્થ બેંકો ગોલ્ડ અને સિલ્વરની ખરીદી કરતી રહેશે ત્યાં સુધી સોના અને ચાંદીમાં જે મજબૂતાઈ છે તે હજી પણ જળવાઈ રહેશે. જી જી જયદેવસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. આપની સાથે અશ્વિનભાઈ પણ છે. જી અશ્વિનભાઈ, ખાસ કરીને અત્યાર સુધી લોકોએ સોના ચાંદીની લકડી અને ચાંદીના જે સિક્કા હોય તે રોકાણના નામે રાખ્યા હોય છે, તો ખાસ કરીને હવે જે નવા ગ્રાહકો હોય છે, લગ્ન સરાની સિઝન છે, તો લોકો નવા દાગીના ખરીદવાનું વધારે પ્રિફર કરે છે કે પછી જે તેમની પાસે લકડી છે તેમાંથી જ દાગીના બનાવતા હોય છે? એમાં 20% લોકો એવા છે કે જે જરૂરિયાત જ છે કે ભાઈ ઘરના લગ્ન છે ને ખાસ આપણે જરૂરત છે, એ લોકો જ અત્યારે દાગીના ખરીદી રહ્યા છે. તો કાં તો કોઈને નાની મોટી ગિફ્ટ આપવાની તો ખરીદી રહ્યા છે. બાકી 80% ક્લાયન્ટો અત્યારે લગડી જ ખરીદ્યા છે, કાં તો ચાંદીના ચોરસા ખરીદ્યા છે. કારણ કે ઇન્વેસ્ટમેન્ટમાં એવું છે કે એનો જ્યારે રિસેલ કરે છે તો મજૂરી કે બીજો કોઈ લોસ થતો નથી.
ખાલી લે છે ત્યારે 3% જીએસટી લાગે છે, જ્યારે વેચવા જાય છે ત્યારે 3% જીએસટી કપાતો હોય છે. એના સિવાયનો કોઈ લોસ હોતો નથી, પણ એની સામે ભાવ બેનિફિટ બહુ મોટો મળતો હોય છે. એટલે અત્યારે જે ટ્રેડર્સ છે કે જે લોકો લેમેલ ક્લાયન્ટ છે બધા, એ મેક્ઝિમમ અત્યારે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી લગડીઓ જ બાય કરતા છે અને ચાંદીમાં ચોરસા બાય કરતા હોય છે. જી ચોક્કસપણે આપણી સાથે જીગરભાઈ ભાઈ છે. જે જીગરભાઈ, ખાસ કરીને જે અલગ અલગ સોશિયલ મીડિયા પર રીલો પણ વાયરલ થતી હોય છે કે જે ભાવ છે તે હજુ પણ વધશે, તેમાં કેટલી તથ્યતા, અને જો હજુ પણ ભાવ વધે છે તો આ આંક ક્યાં સુધી પહોંચી શકે છે? સૌથી પહેલાં તો રીલ્સ ઉપર જે લોકો નોલેજ આપે છે તેમાં આપણે ચાઇનાનું શ્રેષ્ઠ ઉદાહરણ લેવું જોઈએ. ચાઇના દ્વારા એક સરસ નવો કાયદો રાખવામાં આવ્યો છે કે જે તજજ્ઞ હોય, જેને ડિગ્રી પ્રાપ્ત થઈ હોય, તે લોકો જ આવી કોઈપણ પ્રકારની રીલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી શકતા હોય અથવા તો બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ શેર કરી શકતા હોય. આપણે ત્યાં હાલમાં વિવિધ પ્રકારના તજજ્ઞો દ્વારા જે વિવિધ પ્રકારની રીલ મૂકવામાં આવે છે તેમાંની ઘણી સાચી પણ હોય છે અને ઘણી આપણે નજરઅંદાજ પણ કરવા જેવી હોય છે. પણ સરવાળે જોવા જાઓ તો અત્યારનું વૈશ્વિક રૂખ જ એવું છે કે કોઈપણ પ્રકારની રીલ આપણે જોઈએ તો એમાં હંમેશા તમને ભાવ વધારાની વાત જ જોવા મળશે. કારણ કે વૈશ્વિક અશાંતિ છે, હું વારંવાર કહું છું એ પ્રમાણે. અને વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા રશિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ લઈને કે વિવિધ દેશો એટલે કે યુરોપ અને અમેરિકા દ્વારા રશિયાની ડોલર અને તેની બાકીની સંપત્તિ જપ્ત કરવામાં આવી યુક્રેન સત્તાના યુદ્ધ સમયે. તે જોઈને વિવિધ દેશોએ હાલમાં ડોલર પ્રમાણ સપૂર્ણ ઘટાડી અને ડોલરની સામે સોનું અને ચાંદી જે વધારવાની નીતિ અપનાવી છે, આ એનું મુખ્ય કારણ છે ભાવ વધવા પાછળનું. સાથે સાથે આપણા નાણાંમાં આજે 7%ની એફડી કરીએ એની સામે હાલમાં સોના અને ચાંદીની અંદર તમે 1 વર્ષનું રોકાણ કરો તો 15 થી 20%નું રોકાણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે જે મિત્રો પાસે વધારાના રૂપિયા છૂટા થાય છે તેઓ પણ અંદર આવી રહ્યા છે. ગ્રાહકો દ્વારા ધોળકાવડા મિત્રએ જણાવ્યા પ્રમાણે સાચી વાત છે કે રિસાયકલનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે અને આવનારા સમયની અંદર સોના ચાંદીની ખપત વિશ્વ દેશોની અંદર પણ વધશે. ઇન્ફ્લેશન જેમ જેમ વધે છે તેમ તેમ સરકાર દ્વારા જો કોઈ પણ નાણું બહાર પાડવામાં આવે તો તેની સામે ગોલ્ડની કરન્સીનો પર્યાય કરવામાં આવતો હોય અથવા બાઇંગ કરવામાં આવતું હોય, ખરીદવામાં આવતું હોય. આવા વૈવિધ્યસભર કારણોના કારણે સોનાના ચાંદીના ભાવો અહીંયા સ્થિર થશે અને ભવિષ્યમાં હું એને અંદાજિત 1.70 થી 1.80 ગોલ્ડનો ભાવ અને 3 થી 3.25 લાખ ચાંદીનો ભાવ અત્યારે મને લાગી રહ્યો છે. જી જીગરભાઈ, હાલ અત્યારે વૈશ્વિક બજાર જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, અપ્સ એન્ડ ડાઉન થઈ રહ્યા છે, તો ખાસ કરીને ગ્રાહકોએ અત્યારે શું કરવું જોઈએ? સોના ચાંદીમાં હવે ખરીદી આગળ કરવી જોઈએ કે હાલ અત્યારે તેઓએ પોઝ લેવો જોઈએ? આપણા એક તજજ્ઞ મિત્રએ હમણાં જણાવ્યું એ સાચી વાત છે કે એવરી ડીપ ઇઝ અ બાઇંગ કોલ. એટલે જ્યારે પણ જો સોના અને ચાંદીમાં થોડો પણ ઘટાડો આવે છે તો એક બાઇંગ ડીપ કહેવાય. ત્યારે સોના અને ચાંદીમાં ખરીદારી કરવી જોઈએ. અને ત્યારબાદ જો તમે માત્ર નફાના રોકાણથી અથવા તો ટ્રેડિંગ માટે લેતા હો તો ચોક્કસ નફાને ધ્યાનમાં રાખીને તમારે એને વેચી દેવું જોઈએ. પરંતુ જો તમે લાંબા સમય માટે ઇન્વેસ્ટર તરીકે ઊભા રહેવા માગતા હો તો હાલમાં સોના અને ચાંદીને જે મિત્રોએ જૂની ખરીદી કરી છે, જૂના ભાવની, નીચા ભાવની, તે વેચી શકે છે અને નવા ભાવની એન્ટ્રી તેઓ નીચા ભાવથી લઈ શકે. પરંતુ જે મિત્રોએ હમણાં જ ખરીદી કરી હોય તેઓએ થોપો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. જી અશ્વિનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જે અશ્વિનભાઈ, આપનું શું માનવું છે વૈશ્વિક બજારને જોતા કે હાલ પૂરતું ગ્રાહકોએ શું કરવું જોઈએ? મારે મારું એવું છે કે બેન કે હંમેશા જ્યારે બી ઘટાડો આવે ને ત્યારે લેવું જોઈએ. ધારો કે ઇન્વેસ્ટર હોય ને એની જે લેવાની જેટલું બી એને નક્કી કર્યું હોય કે મારે 10 લાખ રૂપિયાનું સોનું લેવું છે, તો સમજો કે આજે જે કરંટ માર્કેટ એમાં 3 લાખનું લે, બીજા 6 થી 7 લાખ રૂપિયાની જગ્યા રાખે પોતાની પાસે, ઘટાડી લેવાની બી એની તૈયારી રહે ને વધે તો બી લેવાની તૈયારી રહે એના માટે થઈ. નહીંતર ઘણી વખત કેવું થાય કે જેટલું ફંડ આપણે ઇન્વેસ્ટમેન્ટની હોય એટલું એક જ સાથે નાખી દે, પછી ઘટાડો થાય ત્યારે અફસોસ થાય ને જ્યારે વધી જાય તો વાંધો નથી. એટલે દર વધઘટની જે બી મુવમેન્ટ આવે એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હંમેશા કોઈ પણ બજાર જ્યારે ચાલતો છે એક ધાર ઉપર ચાલતો તો કરેક્શન 100% આવે છે અને આવે છે. એ ઘટાડે બી લેવાની આપણી પાસે જગ્યા રાખી ને એ રીતને એક સ્ટ્રેટેજી ઇન્વેસ્ટમેન્ટની બનાવી જેવી એવું મારું પર્સનલી માનવું છે. જી અશ્વિનભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો ઘટાડાની વાત હોય તો 1 થી 2,000 રૂપિયાનો ઘટાડો થાય અને જ્યારે વધારાની વાત હોય તો એક સાથે 4 થી 5,000 રૂપિયાનો વધારો જોવા મળતો હોય છે. ખાસ કરીને આ સોના ચાંદીના ભાવમાં હજુ પણ કેટલો વધારો આવી શકે છે? ક્યાં જઈને આ ભાવ અટકશે? હું તમને એક એક્ઝામ્પલ આપું કે દિવાળી પર ચાંદીનો ભાવ દિવાળી પહેલાં 1,80,000 પહોંચ્યો હતો અને દિવાળી પછી 1,50,000 થી 55,000 રૂપિયા થઈ ગયો હતો. એ ખાસો ભાવ ઘટી ગયો હતો તે એટલે એ બાયર્સ તે થઈ ગયો હતો, બાયર્સ માર્કેટ થઈ ગયું હતું. જેને બી લેવો એ ઘટાડે લઈ શકતા હતા. આજે તમે સમજો કે 3 મહિનાના ધોરાઈ ઝોનમાં જ આજે 1.5 લાખથી ચાંદી અત્યારે 2.5 લાખ રૂપિયા પહોંચી ગઈ, ક્રોસ કરી ગઈ.
હું 2030 સુધીમાં ચાંદીને 6 થી 7 લાખ રૂપિયા મૂકું છું ને સોનાને લગભગ 3 થી 3.5 લાખ રૂપિયા મારો એક ટાર્ગેટ છે કે એટલું તો પહોંચશે જ. જી અશ્વિનભાઈ, તો આને સેફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય, કારણ કે 7 લાખ સુધી ચાંદીનો ભાવ, 3 થી 4 લાખ સુધી સોનાનો ભાવ. આ હું તમને કહું કે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે સોનું ચાંદી છે ને સેફ હેવન છે, અને એને બીજી રીતે આપણે કહીએ ને કે સેફ હેવન છે ને બીજું કે મિડનાઇટ કરન્સી છે. સોનું ચાંદી એક એવી મેટલ છે કે જ્યારે બી તમે લો છો ત્યારે રોકડેથી લો છો ને જ્યારે બી તમે વેચવા જાઓ છો તો તરત એને શું છે કે રોકડા પૈસા મળી જતા, એટલે તરત કોઈ વેપારી એવું ના કહે કે હવે કાલે આવજો પરમ દિવસ, કાં તો વેચાતું નથી એવું નથી બનતું. જ્યારે બધી કોમોડિટીમાં કેવું થાય, વેચાય તો તરત વેચે છે, ના વેચાય તો આપણે હોલ્ડ કરવું પડતું છે. એટલે સોનું ચાંદી એક એવી જ વસ્તુ છે કે જે સેફ હેવન છે, મિડનાઇટ કરન્સી છે. એટલે મેક્ઝિમમ હું એવું માનું છું કે જે બી આપણી કેપેસિટી હોય એના 40% સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જી જીગરભાઈ, ખાસ કરીને વૈશ્વિક બજારમાં હજુ પણ ઘણા ઉતાર ચઢાવ છે, ભાવમાં પણ હજી આગામી દિવસોમાં વધારો થશે. આગામી દિવસોમાં આવા કયા પડકારો રહેશે કે જેને કારણે ભાવ હજુ પણ વધે? સૌથી પહેલાં તો જે દિવસે બ્રિક્સ દેશોનું કરન્સી ચાલુ થશે ને સૌથી મોટો પડકાર થવાનો છે, કારણ કે વિશ્વની અંદર અત્યારે હાલમાં ડોલરની સામે બધા જ ચલણી નાણાં ચાલે કે વ્યવહાર ચાલી રહ્યા છે. જ્યારે બ્રિક્સ દેશોનું નાણું અલગથી પાડવામાં આવશે, જેમ અત્યારે નાટો દેશોએ પોતાનું અલગથી ચલણી નાણું બહાર પાડ્યું હતું એવી રીતે, ત્યારે ચોક્કસ એની ઇફેક્ટ ડોલર ઉપર થવા પામે અને ડોલર ઘસાય તો ભવિષ્યના સોના ચાંદીના ભાવો વધે એવું મારું માનવું છે. મુખ્યત્વે કારણ એક આ હોઈ શકે છે. અને સેકન્ડલી મેં આપણે કીધું એમ છે કે કોઈપણ મોટા દેશો દ્વારા જે નાના દેશો હોય જેનું આધિપત્ય તેઓ ન સ્વીકારતા હોય તેના પર હુમલો કરી પોતાની સત્તા સ્વાયત્ત કરવી, પોતાની સરકારો સ્વાયત્ત કરી, જે અત્યારે આપણે જોઈ રહ્યા છે, એનું પ્રમાણ પણ જો વધે છે તો ભાવ ચોક્કસપણે ભવિષ્યની અંદર વધી શકે છે. અને આવનારા 2 થી 3 વર્ષની અંદર જે આપણે જોઈ રહ્યા છે માહોલ, એ પ્રમાણે માહોલ 100% યુદ્ધનો માહોલ છે, દેશોનું આધિપત્યનો માહોલ છે. સાથે સાથે સેન્ટ્રલ બેન્કો દ્વારા સેફ હેવન બાઇંગ ગોલ્ડ સિલ્વર ઉપર એક ઝોક છે. જે દિવસે ઘટશે એ દિવસે ઘટશે, પરંતુ હાલમાં તો ઘટાડાની કોઈ જગ્યા દેખાતી નથી. પરંતુ જો યુએસનું ચોક્કસપણે ધોવાણ થાય, રોકાણમાં એને વિવિધ દેશો એમાં ઘટાડે છે, તો સોનાનો ભાવ ભવિષ્યની અંદર ટૂંક સમયમાં અશ્વિનભાઈ કીધું એ પ્રમાણે સાચી છે કે આવનારા 2030 સુધીમાં હું 4 લાખ કોટ કરું છું સોનાનો ભાવ, અને ચાંદીનો ભાવ 10 લાખ કોટ કરું છું. જી